દરેક વ્યક્તિ હવે એક જ વસ્તુની રાહ જોઈ રહ્યા છે અને એ છે વરસાદ. જી હા, હું છું આયુષ્ય અને વાત કરી રહી છું વરસાદ ક્યારે પડશે એ વિશે. દેશમાં ચોમાસું વહેલું શરૂ તો થઈ ગયું છે, પણ કેરળ અને મુંબઈ સુધી અત્યાર સુધી સીમિત છે. મહારાષ્ટ્ર અને મુંબઈથી ચોમાસું આગળ વધવાનું નામ નથી લેતું એવું દેખાઈ રહ્યું છે, કારણ કે આને બદલે ચોમાસું અટકી કેમ જાય છે એ ગુજરાતીઓ પણ વિચારી રહ્યા છે. ઘડીકમાં વરસાદ પડે છે તો ઘડીકમાં નથી પડતો. જોકે હાલમાં કોઈ એવી નવી સિસ્ટમ નથી સર્જાઈ, પણ એ છતાંય કેમ આવું છે? ત્યારે આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે એ મુજબ દક્ષિણ ગુજરાતમાં 14-15 જૂન પછી ચોમાસું પહોંચી શકવાની શક્યતાઓ છે. મુંબઈમાં ચોમાસું પહોંચે પછી જ ગુજરાતમાં તેની એન્ટ્રી થતી હોય છે. ત્યારે મુંબઈમાં આવી ગયેલો વહેલો વરસાદ હવે ગુજરાતીઓને કેટલી રાહ જોવડાવશે એ જોવું રહ્યું. આવી અવનવી માહિતી માટે જોતા રહો અસ્મિતા ભારત.